આપનામાંથી જેને પણ પોતાની વાત શરૂઆત કરવી હોય એ પોતાને અનમ્યુટ કરી શકે છે. દર્શનભાઈ, આર યુ ધેર? હલો નવનીતભાઈ. હા શિશુભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપ આપની વાત કહી શકો છો. આશીષભાઈ, મારે એ જાણવાનું છે કે આપ આ બધી જે ત્યાર સુધીની આપની વિડીયોની જે પણ વાત છે એમાં તો આ જે લોકો સમજાવે છે કે આ નિત્ય લીલા છે ને આ મનોરથ છે ને આ બધું આવું છે, પણ મનોરથના નામે ઠાકોરજીની લીલાની અલગ રીતે બધી ભાષાઓ કરીને સમજાવે છે. આનો ભાવ આ થાય છે, નિકુંજનો ભાવ આ થાય છે, જોકે તે છે નહીં. તેનો ઓરિજિનલ મતલબ જાણવો હોય તો કઈ જગ્યાએથી, એના પુસ્તકોનું શું છે સોર્સ? બહુ જ સરસ પ્રશ્ન છે. એક મિનિટ. હા, તમારો સ્ક્રીન પરથી તમે ખસી ગયા છો. એક જ મિનિટ. હા, તમને મારો અવાજ આવે છે ને નવનીતભાઈ? હા આવે છે. હા, હા, ઓડિયો ક્લિયર છે. હાજી. નવનીતભાઈ, આમાં છે ને બહુ જ સરસ તમે પ્રશ્ન પૂછ્યો કે બેઝિકલી જ્યારે અને મોટા પ્રમાણમાં એમ ચાલી રહ્યું છે પુષ્ટિ માર્ગમાં કે એવું કહેવામાં આવે છે કે ભાઈ આ તો આવી તો નિકુંજ લીલા છે. તો આ નિકુંજ લીલા છે અને અમે બધા જે કરી રહ્યા છે એ નિકુંજ લીલાના ભાવથી કરી રહ્યા છે, જે બેઝિક વસ્તુ આ લોકો સમજાવી રહ્યા છે. અને તમારો પ્રશ્ન એવો છે કે જો એ લોકો આવું કહી રહ્યા છે તો એનો કોઈક તો શાસ્ત્રમાં જવાબ હોવો જોઈએ, જે તમે પૂછી રહ્યા છો. હવે સૌથી પહેલા આપણે એ સમજવું જરૂરી છે કે આપણે તો જે માર્ગમાં આપણે બેઠા છે તો એ માર્ગ કોનો છે? શું એ માર્ગ તમારો અને મારો છે? એટલે કે તમારો અને મારો મીન્સ કે આશીષભાઈ અને નવનીતભાઈ નક્કી કરશે કે માર્ગ કેમ ચાલશે, કે એ માર્ગની બેઝિક ઉપરથી ચાલતી આવતી જે પરંપરા છે એની પર ઉપર જે આજ્ઞા છે તે કોણે પ્રકટ કરી? તો કે શ્રી મહાપ્રભુજીએ. તો આપણે શ્રી મહાપ્રભુજીને જ હમણાં પ્રકટ કરી. આપણે મહાપ્રભુજીને જ પકડીએ. અત્યારે ભૂલી જઈએ કે મહાપ્રભુજી પછી કોઈ છે. હું તો ગુસાઈજીને ગોપીનાથજીને પણ હમણાં કહું છું કે હમણાં 5 મિનિટ માટે ન જોશો. હવે આપણે એવું સમજવાનો પ્રયત્ન કરીએ 10 મિનિટ માટે કે શું આપણે જે કહી રહ્યા છે કે આ નિકુંજ લીલા છે, આ ફલાણું છે, આ ઢીકણું છે, શું હમણાં આપણે એ વાત કરવાને યોગ્ય પણ છે? પહેલો પ્રશ્ન. કેમ કે મહાપ્રભુજીની જેટલી આજ્ઞાઓ છે 16 ગ્રંથમાં છે. અને હું એમ કહું છું કે આપણે એની બહાર હમણાં કેમ જઈએ? કેમ કે જો માર્ગ મહાપ્રભુજીએ પ્રગટ કર્યો, મહાપ્રભુજીએ બ્રહ્મસૂત્ર ઉપર એક ભાષ્ય લખ્યું, ભાગવતજી ઉપર સુબોધનીજી લખ્યા, ભગવદ્ ગીતા માટે મહાપ્રભુજી એમ આજ્ઞા કરી કે બહુ સ્પષ્ટ છે. ગુસાઈજીને પણ કીધું કે મેં એની પર કોઈ ભાષ્ય નથી લખ્યું કેમ કે બહુ સ્પષ્ટ છે આજ્ઞાઓ. તો મહાપ્રભુજીએ જેટલું કાર્ય કર્યું છે એના પછી ગોપીનાથજીએ સાધન દીપિકાના નામ પર કે સેવાના નામ પર કે શ્રી ગુસાઈજીએ જેટલા પણ ગ્રંથ લખ્યા, શું એ મહાપ્રભુજીથી અલગ થઈને લખ્યા કે પ્રયત્ન કર્યો? ને અત્યાર સુધીના બાળકો કયા એવા છે જે લોકો પ્રયત્ન કરે છે કે ચાલો હું એનાથી અલગ કંઈ કરું? તો કોઈ નથી કરતું. બધા શું કહે છે કે નહીં, હમણાં અમે જે કરી રહ્યા છે એ ફક્ત ને ફક્ત મહાપ્રભુજીના કાર્ય તમારા સુધી પહોંચતા કરી રહ્યા છે. તો હું એમ કહું છું કે આપણે મહાપ્રભુજીને પકડીએ, બધાને ભૂલી જઈએ 5 મિનિટ માટે કે બીજું કોઈ અવેલેબલ છે. તો આપણી પાસે કોણ કોણ છે? તો કે શ્રી મહાપ્રભુજી એમ કે છે કૃષ્ણ સેવા સદા કાર્ય. મહાપ્રભુજી એમ કે છે કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. શ્રી મહાપ્રભુજી એમ કે છે કે આ બધામાં મારી ગતિ કૃષ્ણ એવા ગતિર્વમ. અને મહાપ્રભુજી એમ કે છે કે બધા સૌથી મોટું આપણાને જો કોઈ કર્મ હોય તો ભગવત સેવા છે, અને જો કંઈ બોલવાનું છે તો એનું નામ છે જે શ્રી કૃષ્ણ શરણમમાં. અને મહાપ્રભુજીએ સિદ્ધાંતનો રહસ્ય શું આપ્યો? તો કે ભાઈ બહુ સિમ્પલ. સિદ્ધાંતનો રહસ્ય એટલો છે કે કૃષ્ણને બધું અર્પણ કરો, સમર્પણ કરો. સર્વ સમર્પણનો સિદ્ધાંત કૃષ્ણ માટે છે.
એટલે ફોર એક્ઝામ્પલ હું લગ્ન કરું તો મારી વાઈફ ને મારે સેવામાં સમર્પિત કરવાની છે કે ભાઈ તું મારા ઘરમાં અલગથી ના રહીશ, તારે પણ સેવામાં આવવાનું છે. મારો દીકરો આવ્યો તો પણ મારે એને સેવામાં લાવવાનો છે. હું કંઈક ગજવામાં કમાયો તો પહેલા મારે ભગવત સેવામાં વાપરવાનું છે, મારે લૌકિકમાં નથી વાપરી લેવાનું. આટલી બેઝિક ને સમજાય એવી અન્ડરસ્ટેન્ડિંગ છે. તો હું એમ કહું છું નિકુંજ લીલાની વાત ક્યાંથી આવી? નિકુંજ લીલાની વાતો પદોમાં હતી. નિકુંજ લીલાના અને એનાથી બહુ અષ્ટસખાની મોટી વાત, વાણી, પદ કોણે ગાયા? તો કે અષ્ટસખા હોય. ક્યાં ગાયા? અષ્ટસખા તો કે શ્રીનાથજી સન્મુખ ગાયા. સન્મુખ. તો નથી ત્યાં કોઈ વલ્લભકુળનું બાલક ઇન્વોલ્વ, નથી એ લોકો કોઈ જીવ ઇન્વોલ્વ. સીધી વાત શ્રીનાથજીની લીલાઓની છે. તો પછી હું શ્રીનાથજીની લીલાઓ માટે હું કોઈ બીજાને કેમ પકડું? મને આટલી ખબર પડે છે. મને એમ નથી ખબર પડતું. હા, હમણાં મારી પાસે ઓડિયોઝ અવેલેબલ છે જેમાં લોકો એમ કહે છે કે હરિગુરુ ને વૈષ્ણવ એક છે. અરે એક જ છે, પણ એમની હૃદયમાં રહેલી ભાવનાને જોવાની એક રીતે છે. હરિગુરુ વૈષ્ણવ એક છે એટલે એવું નહીં કે હું તમારા ચરણ સ્પર્શ કરી દઉં. ના, હું ગુરુને ધોતી ઉપરણામાં જ જોઈશ. હું મહાપ્રભુજીને ચાકદાર વાગો નહીં ધરાવું. મને જે આજ્ઞા છે તે મારી ગુરુ પ્રદત્ત આજ્ઞા છે. મારે હરિની અંદરનું જે પરમ તત્વ છે એ જ ગુરુમાં જોવું છે ને એ જ વૈષ્ણવમાં જોવું છે. ઓકે, મારી સામે આ 5, 6, 7 વૈષ્ણવો છે, મારે તમારા બધાને મારાથી નીચા નથી ગણવાના. મને એમ જાણવું છે કે તમારા બધાના હૃદયમાં શ્રી ઠાકોરજી બિરાજે છે. એનો અર્થ એવો નથી કે કાલથી હું તમારી સેવા ચાલુ કરી દઉં. ગાદી ઉપર મારો ઠાકુર બેસશે, એ આરોગશે, પછી તમે આરોગશો. કદાચ તમે બહુ ભૂખ્યા હશો ને હું પહેલા એના થાળમાંથી તમને પહેલા અરોગાવી દઈશ તો એ એક્સેપ્શન હશે ને અપવાદને હું કાયમ નિયમ નહીં બનાવું. ફોર એક્ઝામ્પલ, કોઈ એક વૈષ્ણવ મારી ઘરે પહેલી વાર ભૂખ્યો આવ્યો પ્રસાદ લેવા તો હું એને આજે ખવડાવી દઈશ. પણ એનો અર્થ એવો કેવી રીતે કે એ તરત ને એ બીજે દિવસે આવવાનો હોય તો હવે હું એવી તૈયારી કરીશ કે હું વહેલું ઠાકોરજીને ધરીને પછી અરોગાવું. પહેલે દિવસે એક્સેપ્શન હતો, રોજ એક્સેપ્શન નથી. એટલે લોકો આસ્કરણજીની વાર્તાને ટ્વિસ્ટ કરીને એમ કહેતા હોય કે આપણે તો એમને પેલા લેવડાવી, શોભા પહેલે બેટીજીએ લેવડાવ્યું લેવડાવી દીધું. પણ એ તો આસ્કરણજી તો ફરતા ફરતા આવ્યા હતા તો એ ફર્સ્ટ એક ટાઈમ હતું. આ તો રોજનું થઈ ગયું. તો પછી મારે પછી તમારા માટેની વ્યવસ્થા વહેલી કરવી પડશે. હવે હવે આવે આપણે પોઈન્ટ ઉપર કે નિકુંજ લીલા ક્યાંથી આવી? નિકુંજ લીલા ઠાકુરજીની લીલા છે જેનું આપણે પદગાન કરી અવગાહન કરી શકીએ. કદાચ પ્રભુની ઈચ્છા થાય ને તો એના દર્શન કરાવી શકે, પણ હું એમાં પાર્ટિસિપેટ કરી શકું એવી વાત કરનારા તો બેવકૂફ છે એમ. કેમ કે મારો આ દેહ જ એમ નથી. જ્યારે હું યમુનાજીને એમ કહું છું ને કે મારો આ દેહ ભગવત સેવામાં તનુ નવત્વ લે, ત્યારે શ્રી યમુનાજી ફક્ત સેવા માટે સેવા ઉપયોગી દેહ આપે છે. અરે ધિક્કાર છે એવા લોકોને જે લોકો એમ કહે છે કે હું કોઈકની સાથે સેક્સ કરી લઈશ અને એનાથી હું શુદ્ધ થઈ જઈશ કે એનાથી મને નિકુંજ લીલા પ્રાપ્ત થશે. એવું તો કેવી રીતે શક્ય છે? આ તો દેહનો વિષય છે, આત્માનો વિષય ક્યાં એ છે? વાત સાચી પણ, હા એ વાત સાચી પણ છે કે આ લોકોને જયારે પૂછવા જઈએ કે શું મહાપ્રભુજીએ જે માર્ગ પ્રગટ કર્યો એ કયા સંપ્રદાયમાં આવે છે, તો એને એ નથી ખબર કે આ રુદ્ર સંપ્રદાય છે. એના અંદર આપણે કયો મહાપ્રભુજીએ મત પ્રતિપાદિત કર્યો હતો કે શુદ્ધ અદ્વૈત છે. એક પણ વિષય આ લોકોને એ નથી ખબર, મૂળ સિદ્ધાંત કોઈ પણ વસ્તુના. બરાબર હા, છે. તો કે શું, તો કે આ અને પેલી તમને એ કહું કે તમને ચલો ઠીક છે કે તમે નિકુંજ લીલાની વાત કરો છો, તો એમાં 4 લીલાઓનું વર્ણન છે, દાસ્ય, સાખ્ય, પ્રેમ, લક્ષણા અને વ્યસન દશા. તો 4 લીલાનું વર્ણન કેમ નથી કરતા? દાસ્ય ભક્તિથી શરૂઆત કેમ? તમે દાસ્ય ભક્તિના શરૂઆતમાં નથી, પ્રેમ લક્ષણા ભક્તિથી ઉપર ક્યાં વયા જાવ છો? હવે આમાં કેવું છે કે આપણે એ લોકોને ઉત્તર આપવો હોય ને તો એક અને એક જ માત્ર ઉત્તર છે કે સેવકા નામ યથા લોકે વ્યવહાર હતું પ્રસિદ્ધ હતી. કે પહેલો તો સેવક વૃત્તિ જ નથી. એટલે ક્યાં હદ સુધી મહાપ્રભુજીની આજ્ઞાનું તમે જુઓ ને, તમે અત્યારે ઠાકોરજીને પલને ઝુલાવો છો ત્યારે તમારામાં વાત્સલ્ય ભાવ ભરપૂર હશે, પણ પલને ઝુલાયા પછી પણ દંડવત કરો છો કે બાપુ મેં ઝુલાયા છે પણ મારો દીકરો નથી, યશોદાજીનો દીકરો જ, હું ખાલી દાસી બનીને ઝુલાવતી હતી. મને એ અવસર મળ્યો કે હું મારા લાલનને ઝુલાવું છું તો મારા લાલન કહું છું એટલે મારા માથે બિરાજે છે, મારા નથી થઈ જતા, મારી માલિકીના નથી, મારા માથે છે, એ મારો શેઠ છે, હું એનો શેઠ નથી થઈ જતો. ઘણા કેવું કે આ મારા ઠાકોરજી છે. અરે ભાઈ હા, પણ એ તારા માથે છે.
આ મારો શેઠ છે એ અર્થમાં છે, એ અર્થમાં નથી કે હું એનો માલિક છું એમ. એમાં સાચી વાત છે. ઘણી વાર વૈષ્ણવ ને ઘણી વાર કોઈને ઘરે કઈ મનોરથ હોય, આ દિવસે કઈક કોઈ ઉત્સવ તો જવાનું થયું હોય, ભલે પાસે પાસે રાખો સામગ્રી, આટલી દૂર ઠાકોરજી કેમ છે આરોગી શકે, બાલ સ્વરૂપ છે. અરે મેં કીધું તમને ખાલી બાલ ભાવે સેવા કરવાની કીધી છે, બાલક સમજી લેવાનું નથી કીધું. નથી કીધું. સામર્થ્ય તો જે અર્જુન ને બતાવ્યું હતું એ જ છે. એ જ છે, સાચી વાત. સામર્થ્ય એ તમારા ઘરના 5 વર્ષના બાળકનું સામર્થ્ય નથી. તમને ભાવે સેવા કરવાની કીધી, બાલ્ય ભાવે, કે તમે દાસ ભાવે એ સેવા કરો વાત્સલ્ય ભાવથી. સામર્થ્ય એ સમજી બાળક નથી, બાળક તમારા ઘરના બાળકનું નથી સમજી લેવાનું. એમાં એટલી જ વાત છે. એટલે તમે મને જે કહ્યું ને કે કયો જવાબ આપો, તો હું તો એટલું જ કહીશ કે દરેકને ખાલી એક જ જવાબ આપો કે જે હૃદયનો ભાવ છે ને એની વાત છે. સર્વદા સર્વ ભાવે ન ભજનીય વ્રજાધિપની વાત છે. વાત એ નથી કે આજે આપણે એમ નક્કી કરી લઈએ કે હવે મારે એમની સાથે કોઈ પ્રકારનો વિષય કરવાનો છે, કેમ કે મહાપ્રભુજી તો વિષયાક્રાંત દેહથી તો ભગવત સેવાની આજ્ઞા મહાપ્રભુ કરતા જ નથી. ત્યાં જ મહાપ્રભુ ના પાડી. આશીષભાઈ, can I say something? હા, દર્શનભાઈ તમે પ્લીઝ. નવનીતભાઈ અમારા દર્શનભાઈ છે, કલકત્તાથી જોડાઈ રહ્યા છે. એ ખૂબ સુંદર એમની ભાવના છે, જરા એમની વાત સાંભળીએ, તમારા જ આ પ્રશ્નને આગળ લઈ જઈએ. દર્શનભાઈ, ઓવર ટુ યુ. જે આપણે આટલી વારથી વાત થઈ રહી હતી આશીષભાઈ, નવનીતભાઈ, સમભાવમાં પુષ્ટિ માર્ગ વિશ્વાસ કરે છે, સમવર્તનમાં નહીં. બિલકુલ. સમભાવ અને સમવર્તન બે અલગ વસ્તુ છે. હરિગુરુ વૈષ્ણવમાં સમભાવ છે, સમવર્તન નથી રાખવાનું આપણે, નવનીતભાઈ. બરાબર છે. વર્તન ત્રણેયમાં ફરક જ આવશે. વર્તન તો કેવલ પૂર્ણ પુરુષોત્તમ જે આપણા ઘરમાં આપણા ગોવર્ધનનાથજી બિરાજે છે એમના પ્રત્યે જ એ ઇષ્ટ ભાવ રહેશે. બાકી તો બધાની અંદરમાં જે એમના અંતઃકરણમાં આત્મતત્વ રૂપે બિરાજે છે, ખાલી એમને જ દંડવત છે, દેહને નહીં. તો મહાપ્રભુજીના તે આપની જે દીક્ષા છે, એક સ્વરૂપ. અને આપણે ત્યાં 3 પ્રકારની લીલા છે, આદિ ભૌતિક, આદિ દૈવિક, આધ્યાત્મિક. તો જે લીલાઓ અષ્ટછાપે ગાઈ છે આદિ દૈવિક લીલા, એની અનુભૂતિ આધ્યાત્મિક સ્વરૂપે આપણે કરી શકીએ છીએ. જેવી રીતે તમારો પ્રશ્ન નિકુંજનો હતો, તો આપણે ત્યાં કુંજ એકાદશીને દિવસે જે કુંજ સિદ્ધ થાય છે, ત્યાં શું કીધું છે? આપણે ત્યાં પ્રમેયના પ્રમાણ આપ્યા છે. પુષ્ટિ માર્ગ જ એવો સંપ્રદાય છે 4 સંપ્રદાયની અંદરમાં કે જેણે પ્રમેય બળના પ્રમાણ આપેલા છે. તો આપણે જે કુંજ સિદ્ધ કરીએ છીએ પ્રભુ માટે, તો જ્યારે કુંજ, વોટ ઇઝ ધ શેપ ઓફ ધ કુંજ એકચ્યુઅલી? હાઉ ઇટ લુક્સ. એને જોવી હોય તો કુંજ કેવી લાગે જોવામાં? હાર્ટ શેપ ની લાગે. આર્ક હોય ને, એક આર્ક હોય. ઇટ્સ જસ્ટ એન આર્ક. હવે એ આર્ક જે હોય છે એની અંદરમાં તમારે પ્રવેશ કરવો હોય તો તમે કેવી રીતે કરશો? માથું ઝુકાવીને કે માથું ઊંચું રાખીને જઈ શકશો? નમાવીને જવું. તો કે કુંજમાં પ્રવેશ એટલે અંતરકરણમાં પ્રવેશ કરવો હોય તો આપણી જે ઇન્દ્રિયો, મેક્સિમમ ઇન્દ્રિયો જે છે, આપણી આંખ, નાક, કાન અને મોઢું ભટકવાના દ્વાર, એને અંતર્મુખી કરો તો કુંજમાં પ્રવેશ છે. બરાબર છે. એટલે આધિદૈવિક લીલાનું આધ્યાત્મિક સ્વરૂપ જે છે એની અનુભૂતિ માટે આ સેવા પ્રકાર ઉભો કર્યો છે. નહીં કે આના દ્વારા આપણે વ્યભિચાર કે પોતાના મનોરંજન કે કોઈ બી પ્રકારની વસ્તુ કરીએ. હર સેવા, હર સામગ્રી, હર શૃંગારનો એક આધ્યાત્મિક સ્વરૂપ છે. તો કે ઈ કુંજ એટલે એની અંદરમાં તમારો આ ભટકવાના દ્વાર જે છે અંતર્મુખી થાય, અને જેમ જેમ કુંજમાં પ્રવેશ કરતા જાઓ એમ એમ ઝૂકવું પડે. અને છેલ્લા નિકુંજમાં જ્યાં પ્રિયા પ્રિયતમ બિરાજે છે ત્યાં તો દંડવત કરીને રેંગતા રેંગતા જવું પડે. ત્યાં તમારું એક પણ અંગ ઊભું ન રહી શકે. એટલી દીનતા આવી જવી જોઈએ, એટલો સમર્પણ ભાવ આવવો જોઈએ કે પ્રભુ, હું ઊભો રહી શકું એટલી પણ મારી ક્ષમતા નથી, હું કેવલ દંડવત કરીને રેંગતો પહોંચી શકું છું. એટલું આપણામાં દીન ભાવ આવે, દાસ્ય ભાવ આવે, સમર્પણ ભાવ આવે. ધીસ ઇઝ એકચ્યુઅલી ધ સ્વરૂપ ઓફ ધ નિકુંજ. કૃષ્ણદાસ સંભલવાળાની વાર્તામાં આપ સમજાવે છે. એક્ઝેક્ટલી. સો એ આધિદૈવિક લીલાઓને જ્યાં સુધી આધ્યાત્મિક પરત નહીં કરવામાં આવે, પુષ્ટિ માર્ગ કોઈ દિવસ નહીં જાય. ઉલટાની આપણે આધિદૈવિક લીલાને આપણા મળમૂત્રના દેહથી ભરેલાને આધિ ભૌતિક બનાવી દીધી છે. સો આપણે એને ડિગ્રેડ કરી નાખી, જેને અપગ્રેડ કરી હતી મહાપ્રભુજી ગુસાઈજીએ. બિલકુલ સાચી વાત. બિલકુલ સાચી વાત. એમણે જે આ સંસારમાં કોઈની હિંમત નહોતી કે આધ્યાત્મિક જે આખું સનાતન ધર્મ આધ્યાત્મ ઉપર બેઝ છે, પણ એ આધ્યાત્મને
ઓડિયો વિઝ્યુઅલ કરવાની કેપેસિટી કેવલ શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજીમાં જ હતી કે એમણે આધ્યાત્મિક સ્વરૂપને પણ આધિદૈવિક સ્વરૂપ દ્વારા એને એક ફિઝિકલ સ્ટ્રક્ચર આપીને દેખાડી દીધું હર વસ્તુનું. ડેફિનેટલી 500 વર્ષ પહેલા કોઈનું સામર્થ્ય નહોતું કે દાન રાસ માનની પીછવાઈ દા કેવી હોય. 500 વર્ષ પહેલા ગુસાઈજીએ ચિત્રામ કરીને બતાવ્યું, સંભવ કરીને બતાવ્યું, જયારે કોઈને ખ્યાલ પણ નહોતો. બિલકુલ સાચું. હવે નવનીતભાઈ, આપણે ત્યાં આજથી 300-400 વર્ષ પહેલા, 250-300 વર્ષ પહેલા તમે કદાચ નામ સાંભળ્યું હશે કે આપણે ત્યાં જ્યુએલ પેઇન્ટિંગ ની પીછવાઈઓ અંગીકાર થતી ઠાકોરજી. હા, તો એ જ્યુએલ પેઇન્ટિંગ બનતી હતી કેવી રીતે? જણાવો. કે જે પણ આભૂષણ પ્રભુ અંગીકાર કરતા હતા, જે આભૂષણો અંગીકાર કરતા હતા પ્રભુ, પછી એ આભૂષણ ખંડિત થઈ જતા તો એના રિપેરિંગ ન થતું. કેમ કે એને શું ભાવ હતો? તો આપણે ત્યાં સુવર્ણના આભૂષણ જે છે એ તમસના ભાવથી છે, જડાઉના આભૂષણ રજસના ભાવથી છે, મોતીના આભૂષણ સતોગુણના ભાવથી છે, અને ફૂલના આભૂષણ નિર્ગુણ ભાવથી છે. તો કે રજોગુણ એવી વસ્તુ છે કે જેનો જલ્દીથી અંત નથી થતો. એ પથ્થરોમાં તેજ છે પણ કઠોરતા પણ છે. તો કે રજોગુણી જે વ્યક્તિ હોય ને એનામાં આવેશ ઘણો હોય, સામર્થ્ય હોય, પણ કઠોર પણ એટલો હોય. તો કે જે શ્રીઅંગનો સ્પર્શ કર્યા પછી જયારે ખંડિત થાય છે ત્યારે એને પથ્થર ઉપર ઘસીને એમાંથી રંગ બનાવવામાં આવતો, જેમ સ્ટોન નો. અને પછી એ જયારે રંગ બની જાય એટલે નિર્ગુણ તત્વને પ્રાપ્ત કરતો, એ રજોગુણનો ભાવ નિર્ગુણમાં કન્વર્ટ થતો, અને એમાંથી પછી લીલા સૃષ્ટિ ઉભી થતી પીછવાઈઓની અંદરમાં. કે રજોગુણને લીલામાં પ્રવેશ, શ્રીઅંગની સ્પર્શ મળ્યો પ્રભુના, તો એને એ પોતાને ઘસવાનો એનામાં ભાવ જાગ્યો કે હવે હું ઘસું પોતાને. પછી એને રગડી નાખ્યો પોતાને, અને એમાંથી એ લીલા સૃષ્ટિ ઉભી થઈ પીછવાઈઓ. ધીસ વોઝ ધ જ્યુએલ પેઇન્ટિંગ. કે રજોગુણ માંથી નિર્ગુણ લીલા ઉભી થઈ. આખો પુષ્ટિ માર્ગ જે છે ને, આ એક બહુ વિલક્ષણ છે ભાઈ. કે જે 3 ગુણોની ભગવાન ગીતામાં વાત કરી રહ્યા છે, શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજીએ આ 3 ગુણોને સાકાર લીલાની અંદરમાં આપણને સેવા દ્વારા એ ગુણોના પણ દર્શન કરાવી દીધા. કે what actually the tamas, what actually the rajas is, what actually the sat is, and how to upgrade yourself. Exactly. Right. Am I wrong, આશીષભાઈ? અરે બહુ સુંદર વાત કરી દર્શનભાઈ. આનાથી મને એક બીજી વાત યાદ આવી કે એટલે હું આ વાતને હજુ થોડીક આગળ લઈ જઈશ કે તમે છે ને જુઓ આખો માર્ગ કેવો છે કે આપણા જ માર્ગ જેવા કે આપણાને એમ થાય કે નિકુંજ લીલાની વાત કરતા અન્ય સંપ્રદાયો પણ છે. જુઓ એવું નથી કે આપણે એકલા છે. હરિદાસ સંપ્રદાય, કોઈ મોનોપોલી નથી, આપણી કોઈ મોનોપોલી નથી અહીંયા. હા, હિત હરિવંશજી ઇત્યાદિ વ્રજના ઘણા સંપ્રદાયો છે કે જ્યાં નિકુંજ લીલાની વાત થયેલી છે, અથવા તો ત્યાં તો નિકુંજ લીલાથી જ બધું થઈ રહ્યું છે. પણ શ્રી મહાપ્રભુજીનો માર્ગ એવો છે કે નિકુંજ લીલામાં રહેલા પણ કોઈક એવા પ્રકાર જેનાથી ભગવદ સેવામાં ક્યાંક પ્રભુને શ્રમ પડી શકે તો મહાપ્રભુજી વસ્તુને બહાર કાઢે છે કે નહીં, એ નહીં કરવાની. જેવી રીતે કે ફૂલોની સૈયા નહીં કરવાની, ફૂલોની સૈયા કીર્તન ગાઓ પણ કરવાની નહીં. રચી રચી સેજ બનાઈ સખી અને રચી રચી સેજ બનાઈ ધરી અંગીઠી સુખદાયી, પણ સૈયા મંદિરમાં અંગીઠી નહીં પધરાવાની. તો અહીંયા તો એવો ભાવ કરવાનો કે ગોપીજનોને જે તાપ થયો છે એ જ અંગીઠી છે. પછી પ્રભુ માટે ત્યાં અંગીઠી પ્રગટાવવાની જરૂર નથી રહેતી સૈયા મંદિર. અને આપણે ત્યાં ઈ ફૂલની સૈયાજી જયારે ભાવ આવે છે ને ત્યારે આપણે ત્યાં ઈ ચિત્રકારીના ફૂલ મંડાય છે સૈયાજી ઉપર, ને એના ઉપર પતલી ચાદર બિછાવવામાં આવે છે પાછી કે ઈ નીચેથી એની છાઈ આવે. અથવા તો તમે ચિત્રામ કરવામાં આવે છે ચાદર ઉપર ને ઉડાડવાની, ઉડાડવાની ચાદર પણ એની પર ચિત્રામ કરવામાં આવે છે, અને એની પર અત્તરનો ભાવ કરીને આપણે એમ ઈચ્છીએ છીએ કે પ્રભુને એનાથી સુખ પ્રાપ્ત થાય. પણ ક્યાંય પણ આપણે પ્રભુની ઝીણામાં ઝીણી વસ્તુનું ધ્યાન રાખીએ છીએ. અત્યારે તમે વૃંદાવનમાં જાઓ તો ઠાકુરજીને ભીના ફૂલથી ખેલ થતો હોય, પણ તમે જુઓ કેવો પ્રકાર પુષ્ટિ માર્ગમાં લખ્યો છે. ગઈકાલે જ ગુજરાતની અંદર બહુ ઠંડી ચાલુ થઈ ગઈ તો સડનલી પાછા ગદલ આવી ગયા, પાછું પ્રભુને જે ભીના રંગથી ખેલ થતો હતો એ પણ સૂક્ષ્મ થઈ ગયો. આપણી ત્યાં બધી વસ્તુ સેવ્યના સુખ પરક છે. જ્યારે અહીંયા હવે આપણે સિચ્યુએશનમાં એવી છે કે જે આપણે સેવ્યને તો બાજુ પર જ મૂકી દીધા છે. એટલે હું આ લોકોને કહું છું કે તમે જો રશિયાની અંદર
કોની સાથે રસિયા કરશો? રસિયા તો મારો ઠાકોર છે, મારી ઘરે બિરાજે છે. હવે હું સાંજે 1.5 લાખ રૂપિયા આપીને જેને બોલાવું છું એ તો મારો ઠાકોર સાંભળતો નથી. મારા ઠાકોરને પોડાઈને હું કોઈને 1.5 લાખ રૂપિયા બોલાવી આપીને મને શું શાના રસિયા? કેમ કે અને શ્રી સૌથી એવો પહેલા એસો જે રસિયા. રશિયાની પ્રણાલિકા છે એ શિનાજીના પાટ ઉત્સવ પછી છે. હા, એની પછી પેલા ચાલે છે રશિયાની સાતમ, રીત જ મહાવત નથી સાતમ આવતા. પછી. એની પેલા કોઈ રીત જ નથી રશિયાની. અને એ પણ કારણ કેવું છે કે જ્યારે પ્રભુ પધાર્યા મથુરામાં અને જ્યારે કીર્તનકારો અવેલેબલ નહોતા અને પ્રભુને થયું કે મારે તો કંઈક સાંભળવું છે, હોળીના દિવસો છે, ત્યારે શ્રી ગોકુળનાથજીએ વિચાર્યું કે ક્યાંક તો રસ્તો કાઢવો પડશે, પ્રભુને પણ એન્ટરટેન તો ઘરે રાખવાના છે. ત્યારે એ લોકો લોક સંગીતકારોને બોલાવ્યા. આજે લોક સંગીતકારના નામ મથુરાના ઉપર વ્રજવાસીઓને બોલાવીને. આજે લોક સંગીતકારના નામ ઉપર આપણે જે લોકોને પૈસા આપીએ છીએ એ લોકો તો તમારા આખા વર્ષની કીર્તન ન્યા કરતા પણ વધારે ફી લઈને જતા રહે છે. એટલે મારા તો સમજની બહારની વાત છે એમ કે આપણે તો આપણો વિષય અને અત્યારે સિદ્ધ કરી અને રહ્યા એ છીએ. રશિયા પણ રાજભોગ આરતી થયા પછી આપણે ત્યાં શિજીબાવામાં બી રતન ચોકમાં ગવાય છે. હોય છે. કોઈ દિવસ કીર્તનીય ગલીમાં કે સન્મુખ મણિકોઠામાં નથી નથી ગવાતા. ગવાતા. સન્મુખ Exactly. નથી. અને જ્યારે ઠાડે રસિયા જો ઠાડે રસિયા પણ ગાવા હોય ને ત્યારે કીર્તન ચાલુ હોય ને તો જ ઠાડે રસિયા ગવાય. હા, અને બિલકુલ. અને જો રાત્રે પ્રભુની સન્મુખ જ્યારે સ્વાંગ થાય ને ત્યારે આગળ સાદડી આવી જાય, કેમ કે પ્રભુ અષ્ટસખા સિવાય કોઈની વાણી પ્રત્યક્ષમાં સાંભળતા નથી. આ ના, પ્રભુનો સવાલ જ નિયમ છે. નથી. અને આપણે એટલું બધું ભૂલીને બેઠા છે. મેં જોયું વૈષ્ણવની ત્યાં વૈષ્ણવને મેં જોયા, એક વૈષ્ણવે કેસેટ વગાડી રસિયાની. મેં કીધું બેન તમે બહુ સારું કર્યું, પણ તમે સૌથી પહેલા ધમાર વગાડી, ધમાર સંભળાવી પ્રભુને. કેમ કે પ્રભુને તો અષ્ટસખાની વાણીથી જ તમે રીઝવી શકશો. આપણી પાસે આજના દિવસમાં જો કંઈ અવેલેબલ છે તો એ ફક્ત ને ફક્ત હું એમ માનું છું શ્રી મહાપ્રભુજી નો સિદ્ધાંત, શ્રી ગુસાઈજીની સેવાનો પ્રકાર. શ્રી ગુસાઈજી કહું એટલે શ્રી ગોપીનાથજી પણ એમાં આવી ગયા કે ગોપીનાથજી અને ગુસાઈજી દ્વારા સેવાનો પ્રકાર અને અષ્ટસખાની વાણી સિવાય પુષ્ટિ માર્ગમાં આજે બીજું કાંઈ એવું અવેલેબલ નથી જેનાથી આપણે કૃષ્ણ ભક્તિ સુધી પહોંચી શકીએ. કેમ કે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત વગર આપણાને એ પણ નહીં ખબર હોય કે કૃષ્ણ ભક્તિ થાય કેમ. શ્રી મહાપ્રભુજીએ ચીંધેલા સેવાના માર્ગ ઉપર ગોપીનાથજી અને પછી શ્રી ગુસાઈજીએ સેવા પ્રણાલિકા બનાવી અને એના પછી એની સાથે સાથે જે કીર્તનની પ્રણાલિકા ગોઠવાઈ. આજે આપણાને એવી ખબર છે કે સવારે કયા સમયે કયું કીર્તન કેટલા વાગે કયા રાગમાં ગાવાનું છે, એનો વિશિષ્ટ સેવા પ્રણાલિકા કીર્તનની પ્રણાલિકા ખાલી ને ખાલી આ માર્ગ પાસે છે. આ માર્ગ આપણે શું સમજીને બેઠા છે કે પ્રભુના વસંતના આગમનમાં વસંત પંચમીથી હોળીદાંડા સુધી, હોળીદાંડાથી લઈ અને પાટોત્સવ સુધી, પાટોત્સવથી લઈને કુંજ એકાદશી સુધી કઈ કઈ રીતે સેવાનો પ્રકાર, કઈ કઈ રીતે કીર્તનનો પ્રકાર બદલાતો જાય છે. આખો માર્ગ એવી સુંદર રીતે ડિઝાઇન ઠાકોરજીને ઇર્દ ગિર્દ છે. મારા અને ઠાકોરજી ઇટ ઇઝ વેરી સિવાય સાયન્ટિફિક. એકચ્યુઅલી ઇટ ઇઝ વેરી સાયન્ટિફિક. ઇટ ઇઝ વેરી સાયન્ટિફિક. અને આપણે ત્યાં આ સખ્ય ભક્તિના દિવસો છે, આઈ અગ્રી. પણ એ સખ્ય ભક્તિ કેટલી વાર છે તો કે જેટલી વાર ખેલાવીએ છીએ એટલી વાર ચરણારવિંદ રાખવામાં આવે છે. બાકી દાસ્ય ભક્તિ જ છે, કોઈ સખ્ય ભક્તિ નથી આપણી. વી આર નોટ એલિજિબલ ફોર ધેટ. આ તો મહાપ્રભુજી ગુસાઈજીએ પ્રભુને સુખ થાય એટલા માટે એટલી ઘડી ચરણારવિંદ ઢકાવી દીધા કે તમે જીવનમાં એ સુખનું આનંદનો અનુભવ કરો કે સખ્ય ભક્તિ શું છે. એમની કૃપાથી આપણને એ અનુભવ કરવા મળે છે. બટ વી કેનોટ બી સખા ઓફ શ્રી કૃષ્ણ. એક્ઝેક્ટલી એ ચરણારવિંદ ઢંકાય છે એટલી વાર જ સખ્ય ભક્તિ છે, બાકી દાસ્ય ભક્તિ જ પરત છે આ માર્ગ. આપણી ઓકાત નથી. એક નરેન્દ્ર મોદી જેવા કે અંબાણી ફેમિલીને ફ્રેન્ડ કહી શકીએ ને કૃષ્ણને ફ્રેન્ડ કહેવા માટે પેદા થઈ ગયા આપણે. મજાક સમજી છે આપણે પુષ્ટિ મહારાજ ને શું વી આર ફીલિંગ અ જોક ઓફ પુષ્ટિ મહારાજ. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. કેમ કે આ માર્ગ છે એક અંબાણીના પિયોન સાથે આપણે હાથ જોડીને વાત કરશું કે અમે ધન્ય થઈ ગયા કે અંબાણીના પિયોન સાથે વાત કરીને કૃષ્ણને મિત્ર બનાવીએ છીએ આપણે. સાચી વાત. એટલે એને પુત્તળ જ સમજો છે અને કૃષ્ણ સમજો જ નથી હજી સુધી આપણે. બહુ સાચી વાત છે. અને એનાથી પણ મોટું એવું છે ને કે સર્વદા સર્વ ભાવેન ભજનીયો રજાધીપક કીધા પછી પણ શ્રી મહાપ્રભુજી સેવા સમયે ગોકુલાધીશ પ્રભુનું ધ્યાન કરવું
અને જ્યારે અનવસરનો સમય આવે ત્યારે વૃંદાવનની પ્રભુની લીલાઓનું ચિંતન કરવું એવી આજ્ઞા એટલા માટે જ કરે છે કે સન્મુખમાં તમે છો ત્યારે પ્રભુ ગોકુલાધીશ છે, ગોકુલના અધિપતિ છે, નંદરાયજી યશોદાજીને ત્યાં બિરાજમાન પ્રભુ છે, તો અહીંયા તમે ફક્ત દાસ જ હોઈ શકો. એનાથી વધારે તમારી શું ઓકાત છે? તમે નંદાલયમાં તમે શું કરી શકો? ઓવર ટુ દર્શનભાઈ. આપણે એટલું જ કહી શકીએ છીએ, વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદરેણુ મમિક્ષણશ. એ બી મહાપ્રભુજીની કૃપાથી એ પદરંજન વંદન કરવાનો અધિકાર મળ્યો છે, વરના આપણી તો લાયકાત પણ નથી કે વ્રજભક્તોના ચરણારવિંદની રજનું ધ્યાન કરી શકીએ, એ ઓકાત પણ નથી. વ્રજભક્ત બનવું તો આ તો સૌથી મોટો અધમ પાપ છે, પોતાને વ્રજભક્તની કેટેગરીમાં ગણવું. બિલકુલ સાચી વાત. મતલબ નરકમાં પણ સ્થાન નહીં મળે આપણને જો આપણે એ કેટેગરીમાં આવવાની કોશિશ કરશું તો. એ તો ઉદ્ધવજી કહે છે કે વંદે નંદ વ્રજ સ્ત્રીનામ પાદરેણુ મમિક્ષણશ. તો આપણે કોણ એ ભક્તોની હોડ કરવા વાળા? કે હવે આજકાલ તો ભાઈ અષ્ટસખી મંડળ છે ને ઓલું મંડળ ને ફલાણી સખી ને ઓલી, અરે સેના સખી સેના સખા ભાઈ, કોની સખી ને કોના સખા? જ્યારે આપણે મતલબ હવે સોરી કન્ટિન્યુ પ્લીઝ. હવે એ સખી સખા ભગવદીઓ તાદ્રશ્યો તો રસ્તામાં વેચાવા લાગી ગયા છે. આ ટેગ તો ફોકટમાં મળે છે. જયારે 84,252 આખું જીવન રગડી નાખ્યું ત્યારે જઈને એને હરિરાયજી ગોકુલનાથજી ટેગ આપ્યું છે. ગુસાઈજી મહાપ્રભુજીએ તો એ બી નથી આપ્યું. એક્ઝેક્ટલી. હરિરાયજી શ્રી ગોકુલનાથજી એ લોકોને એ પદવી આપી કે ભાઈ આ તમારા રોલ મોડેલ છે. અને એનાથી પણ કેટલી મોટી વાત છે દર્શનભાઈ કે જ્યારે 84 વૈષ્ણવની વાર્તા ખોલીએ ને તો એક પણ વૈષ્ણવ નથી મળતો. अब श्री महाप्रभु जी के सेवक दामोदर दास हरसानी जी की वार्ता को भाव लिखी है. અહીંયા જ શરૂઆત કરે છે કે એ મહાપ્રભુજીના સેવક છે. એનાથી મોટી કોઈ પદવી નથી, કોઈ સવાલ જ નથી. અને શ્રી મહાપ્રભુજી જ્યારે પોતે એમ કે ગોપિકા નામ ગુરુ પ્રોક્તા, જો મહાપ્રભુજી પોતે એમ કહેતા હોય કે ભાઈ મારા ગુરુ પણ ગોપીજનો છે, તો આપણે ક્યાં ગોપીજનો બનવા નીકળ્યા છે? હું હજુ પણ નથી સમજી શકતો. હું હજુ પણ આટલા, મારી પાસે કમસે કમ 15-20 લોકો છે. હું ઈચ્છા રાખું છું કે બાકી બધા લોકો પણ 1 by 1 જોડાય, અને જો આપમાંથી કોઈની પણ ઈચ્છા હોય તો મને જણાવે. મારે આપ બધાની પાસેથી આપના વિચાર જાણવા છે, એટલે હું 1 by 1 નામ બોલું છું. કદાચ અમે 3 જ જણ બોલીએ એમ નહીં. આર્યનભાઈ કરીને કોઈક છે, જો આપની ઈચ્છા હોય તો હું આપને પણ અનમ્યુટ કરું. જો ઈચ્છા હોય તો પ્લીઝ મને મેસેજમાં જણાવો તો મને ખ્યાલ આવે. આગળ રુદ્ર સોની છે. રુદ્રભાઈ, આશીષભાઈ, ઘણી વાર મેં સાંભળ્યું છે કે આ જયારે અમુક મરજાદીઓમાં જ્યાં જવાનું થાય ત્યારે આ લોકો એક શ્રી ગુસાઈજી વિચરિત એક પુસ્તકનું ઉદાહરણ ખૂબ દેતા હોય. નામ છે શૃંગાર રસ મંડન. એ પુસ્તકનો શું ભાવાર્થ છે? પહેલી વસ્તુ કે શ્રી ગુસાઈજીએ જયારે શૃંગાર રસ મંડન પુસ્તક લખ્યું ત્યારે ગુસાઈજીએ શૃંગાર રસ મંડન કે મધુરાષ્ટ્રની ટીકા પહેલા જ લખી દીધું હતું કે આ પુસ્તકો તમારા, એટલે કે જે લોકો કહી શકાય ને કે લૌકિક ભાવના વાળા છે, એમના માટે આ પુસ્તક લખાયું જ નથી. પણ તેમ છતાં લોકોએ જબરજસ્તી એ પુસ્તકોનું અવગાહનની શરૂઆત કરી. શૃંગાર રસ મંડન શ્રી ગુસાઈજીના પોતાના અંતરંગ ભાવોનું એક પ્રાઇવેટ ડાયરી છે, એનાથી વધારે કંઈ નથી. કેમ કે જ્યારે જે જીવની કક્ષા હજુ સુધીમાં શ્રી ઠાકોરજીના સ્વરૂપને બાલભાવથી જોવાની પણ નથી, દાસ્ય ભાવ પણ તમારામાં પૂરો નથી, હું વાત્સલ્ય ભાવ કે નિકુંજ ભાવ તો બાજુ પર મૂકી દઉં છું, એવા લોકો ભેગા થઈને શૃંગાર રસ મંડન લાવ્યા. શૃંગાર રસ મંડન જોવા માંડ્યા અને શૃંગાર રસ મંડનમાં પોતાનો ભાગ માનવા માંડ્યા. તો હું તો આપ સૌને એટલી જ વિનંતી કરું છું, અહીંયા જેટલા બેઠા છે કે જે મને આગળ સાંભળશે, કે તમે જ્યારે શૃંગાર રસ મંડનની વાત કરો છો, સૌથી પહેલા એમ તો જોઈ લો કે તમારી ગતિ તો હજુ સુધીમાં દાસ્ય ભાવમાં નથી આવી. અને આપણાને ઓફિસમાં વહેલું જવાનું હોય છે તો આપણા લૌકિક બોસ માટે આપણા પૂર્ણ પુરુષોત્તમ 14 લોક ભુવનના નાથને કહે છે કે તું વહેલો સુઈ જા હવે, કેમ કે મારે આજે બહાર જવાનું છે. જ્યારે હું એ નથી કરી શકતો તો હું કેવી રીતે મારા ઠાકોરજીની સન્મુખ કરે? હું કોઈ દિવસ હું એને એ પુસ્તકનો સ્પર્શ સુદ્ધાનો અધિકારી નથી.
હું તો ત્યાં સુધી પૂછું. આશીષભાઈ હાજી. આશીષભાઈ પેલા એક બાળક સ્કૂલમાં જાય તો એની પાસે એસે લખાવવામાં આવે કે એબીસીડી ભણાવવામાં આવે? હું તો કઉ છું કે એબીસીડી ની શરૂઆત થતા પહેલા પણ કદાચ એની પાસે તો ઘૂંટાવડાવવામાં આવે એમ. તો આપણે હજી મંગલાચરણ ને ષોડશ ગ્રંથ કરી લઈએ તો આ જીવન ધન્ય થઈ જશે ભાઈ, મને તો લાગે છે. બહુ સાચી વાત, બહુ સાચી વાત, બહુ સાચી. અને અષ્ટસખાના બી દીનતા આશ્રયના પદ અને મહાપ્રભુજી ગુસાઈજીની વધાઈ જન્માષ્ટમીની વધાઈ ગાઈ લઈએ, બહુ થઈ ગયું. આપણો પ્રવેશ એનાથી વધારે હું મારો તો નથી માનતો. ના ના, કોઈ પ્રાઇમરી થઈ જાય ને તો પીએચડી કરવા પડશે. બહુ સાચી વાત છે. હું તો મારો નથી માનતો. આ બધું જે કક્ષાની વાતો હતી એ કક્ષા સૌથી પહેલા તો આ સમાધિ ભાષામાં લખાયેલા પદો છે. આ કહેવાય ગયું આ બધી સમાધિ ભાષા છે. તો સૌથી પહેલા અષ્ટાંગ યોગની અંદરમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ 8મી સ્થિતિ છે. અહીંયા પહેલી સ્થિતિના ઠેકાણા નથી યમના, અને 8મી સ્થિતિની વાતો થઈ રહી છે. આ સમાધિમાં લખાયેલી વાતો છે કે જે દેહની અનુસંધાનની પરેની વાત છે, કે મન બુદ્ધિથી પરે નીકળી ગયા છે એ લોકો આખા. અને આપણે મન બુદ્ધિ તો છોડો, આપણે વાસનાને વશીભૂત છીએ અને એ આ પારો પચાવવા નીકળ્યા તો આપણા તો પછી અંદરના આંતરડા ફાટવાના જ છે, બીજું કઈ જ નથી થવાનું આમાં. હું આમાં એક નાની વાત જોડું. એક વાર્તા પ્રસંગ છે. એક ક્ષત્રિયનો જે ચાચા હરિવંશજીની સાથે રહેતો. આ ક્ષત્રિયની વાર્તામાં આવે છે કે ચાચા હરિવંશજીને એક ક્ષત્રિય ગુજરાતના પ્રવાસે નીકળ્યા હતા અને કોક કારણસર કશેક એક ક્ષત્રિય રાહ ભટકી ગયો અને એ જે ગામમાં પહોંચ્યો ત્યાં બીજો એક ક્ષત્રિય હતો જે શ્રી ગુસાઈજીનો સેવક હતો અને એક ક્ષત્રિય એની ઘરે રોકાયો. એની ઘરે રોકાયા તો એક ક્ષત્રિય વૈષ્ણવે શ્રી ગોવર્ધનનાથજીની અનેક નિકુંજ લીલાની વાતોની શરૂઆત કરી. તે વાતોની પ્રસંગ કહેતા આખી રાત્રિ ગુજરી ગઈ. એને ખબર જ નથી કે ગોવર્ધનનાથજી પાછળ શ્રમિત થઈને ઠાડા ઉભા છે કે ભાઈ તું આ કોણે વાતો કહેવા બેઠો છે. એટલી વારમાં ચાચા હરિવંશજીને ક્યાંથી રસ્તો મળ્યો ને એ ક્ષત્રિયને ત્યાં આવ્યા અને જોયું તો પેલો ક્ષત્રિય તો કઈ સમજતો નથી નિકુંજ લીલાની વાત, અને પેલો ભાઈ બોલ કરે છે કે આમ હતું નિકુંજ લીલામાં ફલાણું હતું ઢીકણું હતું ને ગોવર્ધનજી પાછળ ટાળા છે. અને ચાચા હરિવંશજીનો હાથ પકડ્યો કે બસ અટકી જા, અને પછી કીધું કે બસ આજે જ વિદાય લઈ લઈએ. પેલા ક્ષત્રિય કહ્યું મારો કોઈ અપરાધ થયો તો કે ના ના અમારે જવાનું છે. અને બહાર નીકળ્યા એટલે ચાચા હરિવંશજીએ પેલાને કીધું કે તને ખબર છે તું આવી વાત કરે છે, ગોવર્ધનજીને એટલો બધો પરિશ્રમ પડ્યો છે, આખી રાત ગોવર્ધનજી તારી પાછળ ઠાડા છે. એટલે જે વ્યક્તિઓને આવી વાતો ખબર છે કે ગૂઢ ભાવના સમજ પડી ગઈ છે એને બોલવાનો અધિકાર નથી. જે લોકો તો અત્યારે તો કેવું છે કે સોશિયલ મીડિયાના જમાનામાં બધું કહે જ માંડો અને બધું શું કોઈ અધિકાર છે કોઈ અનધિકાર છે તો બાજુ પર એ વાત. બધાને એમ લાગે છે કે આ જ એકચ્યુઅલી બધી વસ્તુ પુષ્ટિ માર્ગને બનાવે છે. પુષ્ટિ માર્ગને જે બનાવે છે ત્યાં તો જવું જ નથી. પુષ્ટિ માર્ગને શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત એમ છે કે ઘસાવો પોતાની જાતને, ત્યાં તો જવું જ નથી. મેં ત્યાં સુધી જોયું છે, મેં વૈષ્ણવને પણ કીધું છે કે તમે તમારા ઠાકોરજી જ્યાં બિરાજે છે તે તમારું મંદિર વસ્ત્ર નથી થતું અને તમે આજે વાત કરો છો કે તમે અત્યારે નિકુંજ લીલામાં જશો, અરે ત્યાં તમે શું કરશો ત્યાં જઈને? તમારે અહીંયા જ કઈ નથી કરવું. આજે આશીષભાઈ આપણે ત્યાં પ્રભુને ચોવાથી ખેલાવીએ છીએ આપણે લોકો આ વસંતમાં. સો એ ચોવા સિદ્ધ શેમાંથી થાય છે? ચંદન. ચંદન એટલે દેહ ચંદન નો કીધો છે, પણ એ જ્યાં ચંદન હોય ને ત્યાં સર્પ પણ હોય, વિષય પણ હોય છે. સાચી વાત છે. એટલે એ ચંદન રૂપી દેહને આખો જે તપેલા ભક્તો જે છે ને એની હારે ભટ્ટીમાં ઝોંકાવવું પડે છે પેલા. બહુ સાચી વાત છે. આખો ખાક કરી નાખવો પડે છે, એની ભસ્મ બની જાય છે. અને ત્યારે એ 84,252 જેવા ભગવદીઓ જે અનુભવી જીવો છે એમણે એમના જીવનને રગડીને જે ફૂલેલ તૈયાર કર્યું છે ને, જે પોતાના પુષ્પરૂપી ભાવમાંથી અર્ક કાઢ્યો છે ને, ત્યારે ગુસાઈજી મહાપ્રભુજી કૃપા કરીને એની અંદરમાં આપણે ખાક બનીએ ને તો એની એ અનુભવી જીવોનો તેલ રેડાય છે, ત્યારે શ્રીજીની સન્મુખ પહોંચાય છે આ ચોવાથી ભાઈ. કે આ દેહને આખો ઘસીને ખાખ કરી નાખવો પડે છે વિરહની અંદરમાં. આ મજાક નથી પુષ્ટિ માર્ગ કઈ. સાચી વાત. બિલકુલ સાચી. અને આપણે આને આખો દેહ પરત કરી નાખ્યો છે. ટોટલી એક વસ્તુ આધ્યાત્મિક છે. અહીંયા એક વસ્તુ આધ્યાત્મિક છે.
ને એ આખું મન બુદ્ધિ ચિત્ત અહંકારની સાથે જ જોડાયેલી છે ટોટલી. એટલે જ આપણને કોઈને સુબોધનીજી વાંચવા નથી, આપણને કોઈને શિક્ષાપત્રજી વાંચવા નથી, કારણ કે એ તો હવે એ બધું તો છોડો, સિંગારસ મંડન કરો. સૌથી પહેલું તો એવું છે ને, આપણી 40 મિનિટ પૂરી થવાય છે, એટલે ખાલી હું આ વાતને પૂરી કરી દઉં કે જ્યારે શ્રી મહાપ્રભુજી ના નામને આપણે નથી જાણતા, એમના રૂપ અને ગુણ સુધી તો નથી પહોંચતા, પણ જ્યારે આપણે એટલા પણ કહેવાય ને અભાગ્યા જીવ છે કે જ્યારે સર્વોત્તમ સ્તોત્ર રૂપી સ્તોત્ર આપણી પાસે છે અને આપણે એના અવગહનને પણ અત્યારે એમ કહે કે ના ના એ તો અઘરું પડે છે. જ્યારે શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે તમારા ભક્તિ યોગમાં આવતા દરેક પ્રતિબંધનો કોઈ ઈલાજ છે, જો શ્રી ગુસાઈજી એમ આજ્ઞા કરે છે, તો ઈલાજ કેવલ ને કેવલ શ્રી મહાપ્રભુજીના 108 નામ છે. અને જો આપણે ત્યાં એ 108 નામ નથી લઈ શકતા, એવા લોકોએ પછી આ નિકુંજ લીલાની વાતો કરવી ફક્ત ને ફક્ત એક રંગીન સપનું છે, પોતાનો વિષય પૂરો કરવો છે. મેં જોયું છે લોકોને મધુરાષ્ટકનો જે અનર્થ કરે છે, જ્યારે તમને ખબર જ નથી. અરે અધરમ મધુરમનો જો સાચો અર્થ કાઢવો હોય તો એ કાઢો કે જે પ્રભુ પોતાના મુખારવિંદ રૂપી અધરથી જે તમારી સામગ્રી તમને આપવાના છે, તમને જે અધરામૃત આપવાના છે, એ મધુર છે. ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ તમે જ્યાં ઘૂસવા માંગો છો ત્યાં પ્રભુ તમને લઈ જ નથી જવાના. એટલે હું દર્શનભાઈ, આપણી પાસે બસ 1 જ મિનિટ છે, આપ આપની વાતને જલ્દીથી પૂરી કરો. અધર, અધર એટલે કે આપણે શું કહીએ, અધર ચડી ગયો માણા. અધર એટલે જે આ ધરાનું નથી, which is not being cultivated in this land. આ અધરાની વસ્તુ જ નથી, આ ધરતીની બહારની વસ્તુ છે, એ અધરમ મધુરમ. કે ધરાની વસ્તુ ધરાથી પ્રાપ્ત જ ન થઈ શકે આ વસ્તુ. એટલે કોઈ સાધન બળનું કામ જ નથી, આ સમર્પણ દ્વારા મળે. પેલો શબ્દ જ શ્રી મહાપ્રભુજી સમર્પણની પરાકાષ્ઠા કહી રહ્યા છે કે આ ફિઝિકલ વર્લ્ડની વસ્તુ જ નથી. પેલો જ શબ્દમાં મહાપ્રભુજીએ કહી દીધું. બિલકુલ સાચી વાત કે આ વર્લ્ડની વસ્તુ જ નથી, અધરમ મધુરમ, આ ધરાની વસ્તુ જ નથી, આ ધરાની બહારની ચીજ છે આખી. બિલકુલ સાચી વાત છે. એટલે હું પણ અહીંયા મારી વાતને એટલે સમઅપ કરું કે આપણે બધા જે અહીંયા ભેગા થયા છે, અમારો પર્પઝ એટલો છે કે આ માર્ગ નિષ્કામ ભક્તિનો છે. અમારા દર્શનભાઈ સાથે મારી ઘણી બધી વાતો થાય છે, દર્શનભાઈને ખબર જ છે. મારો ઇન્ટેન્શન ફક્ત આ મીટિંગનો કે આના પછીની મીટિંગનો એક જ માત્ર છે કે આપણે સૌ નિષ્કામ ભક્તિ માર્ગમાં છે, એટલી વાત બધા સુધી પહોંચતી કરીએ. મારી, તમારી ને દરેક અહીંયા આવેલા 21 જણની એટલી જવાબદારી રાખો કે દરેક જણ સમજાવે કે આ માર્ગ નિષ્કામ ભક્તિનો માર્ગ છે, શ્રી મહાપ્રભુજીનો માર્ગ છે. આદ્ય ગુરુ શ્રી મહાપ્રભુજી છે. શ્રી ગુસાઈજી પણ એમનું સ્વરૂપ છે, પણ છેવટે તો શ્રી મહાપ્રભુજી જ શ્રી મહાપ્રભુજી છે. જેમ શ્રી ગુસાઈજીએ પણ કીધું, નિજ દાસસ્ય સૌભાગ્ય. મહાપ્રભુજીના તો શ્રી ગુસાઈજી પણ પોતે દાસ કહેવાનું કરે છે. તો હું આટલી જ વિનંતી આપ સૌને કરી રહ્યો છું કે આપણે શું શ્રી મહાપ્રભુજીના દાસ બનીએ, નિષ્કામ ભક્તિ માર્ગમાં જીવીએ અને આ જ વાત સૌ સુધી પહોંચતી કરીએ. દર્શનભાઈ, છેલ્લી 10 સેકન્ડ. કરેક્ટ, એક એક્સેલન્ટ વાત છે.